નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે 15મી ઓગસ્ટ ભારતની આઝાદીનો આ 74મો સ્વાતંત્ર્ય પર્વ આજે ઉજવણી કરવામાં આવી. લાલ કિલ્લા પરથી વડાપ્રધાન શ્રી દ્વારા સંબોધન કરવામાં આવ્યું, રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવ્યું, જેમાં ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ તો કોરોના કાર્ડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં આત્મનિર્ભર ભારત બન્યું હોય તેવી વાત એમણે કરી છે. માસ્ક હોય, પીપીઈ કિટ હોય કે પછી વેન્ટિલેટર હોય કે પછી દવા હોય. બીજી બાજુ એમણે સાયબર સિક્યુરિટી લઈને પણ એક જાહેરાત કરી છે. તો સાથે સાથે હેલ્થને લઈને પણ એક જાહેરાત કરી છે, જે અભિયાન શરૂ કરવાની વાત કરી કે જેમાં હેલ્થ જે છે એની જે સ્કીમ છે એમાં ડિજિટલાઇઝેશન મોટા પ્રમાણમાં કરવામાં આવે, એવી પણ એક સ્કીમની પણ વાત કરી. તો સાથે સાથે એફડીઆઈને લઈને પણ ચર્ચા કરી. ગત વર્ષે એવું જણાવ્યું તેમણે કે રેકોર્ડ બ્રેક જોવા મળ્યું છે એફડીઆઈ, એ પ્રકારની પણ એમણે સંબોધનમાં ખાસ નોંધ લીધી હતી. પરંતુ આખરે મોટા પ્રમાણમાં તેમણે આત્મનિર્ભરની ખાસ વાત કરી છે. આત્મનિર્ભર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને સંબોધન પર જ ચર્ચા કરી રહ્યા છે. ત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા છે કૃષ્ણકાંત ઉનડકટ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને મનસ્વી થાપર જેઓ પણ રાજકીય વિશ્લેષક છે. આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં. જયવંતભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા, મોદીજીના સંબોધન પર આપની શું પ્રતિક્રિયા છે? એક રાજકીય વિશ્લેષક તરીકે દેશના પરિપ્રેક્ષમાં અથવા આઝાદીના પરિપ્રેક્ષમાં કે પછી કોરોનાના પરિપ્રેક્ષમાં કઈ રીતે આ મૂલ્યાંકન કરશો? કેટલીક મહત્વની જાહેરાત થઈ છે. હેલ્થ કાર્ડની જે જાહેરાત થઈ છે એ મહત્વની છે. પછી જે કહેવાય ને કે સુરક્ષાની દ્રષ્ટિએ એનસીસી કેડેટની જે જાહેરાત થઈ છે, આમ તો મને એવી આશા અને અપેક્ષા હતી કે સ્કૂલ લેવલથી જ અને દરેક સ્કૂલમાં, એમ ચાહે સરહદી વિસ્તારની પણ કોઈ પણ સ્કૂલમાં નાનપણથી એક સૈનિક તરીકેનું જો શિક્ષણ આપવામાં આવે તો બાળક છે એમાં શિસ્ત આવે, દેશભક્તિ આવે અને સંયમ આવે. તો પણ જાગ્યા ત્યારથી સવાર એની જેમ એનસીસી કેડેટ છે એને સેના છે, સીમાવર્તી જે વિસ્તાર છે, જમીન જ્યાં સીમા જોડાયેલી છે, પછી દરિયા કિનારો છે ત્યાં નૌકાદળ, અને જ્યાં વાયુ મથકો છે વાયુસેનાના, હવાઈ અડ્ડા છે ત્યાં વાયુદળના લોકો છે એને ટ્રેનિંગ આપશે. અને એના કારણે આપત્તિમાં ને એમાં આપણે જે એનઆરડીએફ, એનડીઆરએફ ને બધાને બોલાવવા પડે છે, એની થોડીક શક્યતા ઓછી થશે. પણ એની સાથોસાથ દેશભક્તિને આ બધા ગુણો વિકસશે વિદ્યાર્થીઓમાં. એનસીસી છે ને, મારી દ્રષ્ટિએ એનસીસી ને એનએસએસ એ બે વસ્તુ તો ફરજિયાત હોવી જોઈએ ખરેખર તો. પણ જાગ્યા ત્યારથી સવાર અને ફરજિયાત કરે કે ન કરે એ હજી પણ અચૂડચું છે. એટલે આ સરકારમાં પણ મને અપેક્ષા હતી, પણ એ થઈ નથી પૂરી. બીજું સાયબર સિક્યુરિટીમાં મને લાગે છે થોડુંક આપણે મોડા જાગ્યા છીએ, કારણ કે હવે હુમલા શરૂ થઈ ગયા છે. હમણાં જે ઈરાન ઉપર થયું હતું એ પણ સાયબર હુમલો હતો, અને આપણે ત્યાં પણ થવાની શક્યતા છે, કારણ કે ચીન છે કરી શકે છે. બ્રિટનમાં રશિયા ને એ લોકોનું એક ભય છે. જે મોબાઈલનું આપણે ત્યાં ચલણ વધતું જાય છે, તો એના કારણે આપણો ડેટા છે બધો જતો જાય છે. અને આપણે હવે બધું ડિપેન્ડન્ટ, દાખલા તરીકે સ્કૂલ હોય તો પણ મોબાઈલ ઉપર ડિપેન્ડન્ટ છીએ, આપણું બેંક હોય તો પણ એના ઉપર ડિપેન્ડન્ટ છીએ. એટલે તમામ લગભગ બાબતો માટે ડિપેન્ડન્ટ છીએ. તો એની સાથોસાથ તમારે જ્યારથી આ ડિજિટલ ઇન્ડિયાનો તમને વિચાર આવ્યો ત્યારે એક વસ્તુ એ સાયબર સિક્યુરિટીને ધ્યાનમાં રાખવાની જરૂર હતી. પણ એ હવે એક ઠોસ નીતિ છે એ નક્કી કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એ પણ આવકાર્ય બાબત છે. અને જે આત્મનિર્ભરની ખાસ વાત કરવામાં આવી, અને એમાં એને સરસ ઉદાહરણ આપ્યું કે બાળક છે 20-21 વર્ષનો થાય ત્યારે એની પર પરિવાર પણ આશા રાખતો હોય કે હવે એ કમાવા લાગે. અને આપણે ત્યાં તો જો કે હજી એ નીતિ નથી આવી. આપણે ત્યાં દીકરો હોય એ હજી 25-30 વર્ષ સુધી ભણ્યા રાખે, તો આપણે ઘણા બધા ઘર હજી પણ એવા છે કે એવું આશા નથી રાખતા કે એ કમાવા લાગે. પણ વિદેશમાં તમે જશો તો વિદેશમાં કોલેજમાં તમે આવ્યા ત્યારથી જ તમારે કમાવાનું જરૂરી જ હોય છે. જયવંતભાઈ, એટલે આપના કહેવા પ્રમાણે કે મોદીજી આત્મનિર્ભર એ રીતે થવાની વાત કરી રહ્યા છે કે શું વિદેશની જેમ? નહીં, વિદેશની બાબતની વાત નથી. આપણે ત્યાંની પદ્ધતિની બાબત છે કે આપણે એમાંય મોડા છીએ કે આત્મનિર્ભર જે ખરેખર પહેલેથી થવાની જરૂર હતી ઘણી બધી બાબતોમાં, ખાસ કરીને સંરક્ષણ બાબતે અને બીજી ઘણી બધી, હજી પેટ્રોલિયમમાં આપણે ઘણા બધા વિદેશ ઉપર નિર્ભર છીએ. તો એના આપણે બાયોફ્યુઅલ ને ઘણા બધા ઉપાયો હોઈ શકે છે. તો એ ધીમે ધીમે શોધવા પડશે. એના કારણે આપણે આપણું દુનિયામાં છે બહાર જતું બચે ને આપણે ત્યાં
જે કહેવાય કે આયાત જેટલી ઓછામાં ઓછી થશે એટલો આપણો રૂપિયો પણ સદ્ધર થશે અને અર્થતંત્ર પણ સુધરશે. ઓકે, કૃષ્ણકાંતભાઈ, વરિષ્ઠ પત્રકાર તરીકે મોદીજીને આપણે તો ઘણા સમયથી, એટલે અત્યારે આઈ થિંક જે 2020માં આપણે સાંભળ્યા છે, પણ 2014 થી આપણે જોયા છે કે એમણે 15મી ઓગસ્ટે આ રીતે સંબોધન કર્યું હોય. છેલ્લા સમયગાળામાં 14 પછીના સમયગાળામાં આપને શું લાગે છે કે ભારત દેશ આઝાદ થયો ત્યારની રાષ્ટ્રભક્તિ અથવા રાષ્ટ્ર પ્રેમ કહીએ આપણે, અને અત્યારે પણ રાષ્ટ્ર પ્રેમ છે, શું ફરક દેખાય છે આપને? સૌથી મોટો ફરક છે આજનું જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ 86 મિનિટનું ભાષણ હતું, અને એ અનેક રીતે જુદું છે. સૌથી પહેલા તો એક વસ્તુ હું કહીશ કે કોરોનાના કારણે સાવ જુદું હતું કે પહેલી વખત તમને સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું, પહેલી વખતે તમને માસ્ક જોવા મળ્યા, પહેલી વખતે તમને લિમિટેડ ક્રાઉડ જોવા મળ્યું. તો એ રીતે આ ઇતિહાસમાં સૌથી પહેલી વખત આવી રીતે તમને જોવા મળ્યું કે બિલકુલ અલગ પ્રકારનું એક ભાષણ છે, એમાં અલગ પ્રકારનો માહોલ છે, અલગ પ્રકારનું ભાષણ છે, વાતાવરણ પણ તમને અલગ પ્રકારનું જોવા મળ્યું હતું. તો ટોટલ છે એ 86 મિનિટ જે બોલ્યા, એમાં મને થોડુંક એનાલિસિસ છે, મારે હાથ લાગ્યું છે, એ સમજવા જેવું છે. એના ઉપરથી હું એક બે મુદ્દા વધુ ચર્ચાવવાનું પસંદ કરીશ કે એના 86 મિનિટના ભાષણમાં 36 વખત આત્મનિર્ભર બોલ્યા છે, 24 વખત સ્વતંત્રતા શબ્દ બોલ્યા છે, 25 વખત કોરોના શબ્દ બોલ્યા છે, 22 વખત કિસાન શબ્દ બોલ્યા છે, 18 વખત વિકાસ શબ્દ બોલ્યા છે. અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે 86 મિનિટમાંથી 17 મિનિટ એને ખાલી મહિલાઓ વિશે વાત કરી છે અને 21 વખત મહિલા શબ્દ બોલ્યા છે. આમાં મને જે દેખાય છે ને એમાં બે વસ્તુ ઉપર એને ભાર મૂક્યો છે. એક તો વોકલ ફોર લોકલ ઉપર સૌથી વધુ કે 36 વખત બોલ્યા છે એ વસ્તુ, અને બીજું કે મહિલાઓ ઉપર વધારે ભાર આપ્યો છે, અને ત્રીજું જે મને દેખાય છે એ હેલ્થ કાર્ડ. આ ત્રણ વસ્તુ મારા મતે છે એ સૌથી વધુ મહત્વની છે. વોકલ ફોર લોકલ એ જે વાત કરીને એ આપણને આમ ખબર હતી, મોટા ભાગે જે અપેક્ષિત હતું ને એ એવું જ હતું કે શું આ પ્રકારનું સંબોધન હશે, કે આટલું બોલશે કે કોરોનાની વાત હશે, ચીનની ને પાકિસ્તાનનું નામ લીધા વગર એને જે મેસેજ આપવો છે એ મેસેજ આપવાની વાત હશે, એ બધી તો વાત હોવાની છે. મહિલાની વાત અનએક્સપેક્ટેડ થોડીક હતી કે આટલી બધી મહિલાઓની વાત નહીં કરે, અને લાલ કિલ્લા ઉપરથી પહેલી વખત સેનેટરી પેડ્સ જેવો શબ્દ સાંભળવા મળ્યો. એ બતાવે છે કે મહિલાઓની ક્યાંક ચિંતા સરકારને છે. બીજી વસ્તુ એ છે કે આની પહેલા જયારે નરેન્દ્ર મોદીના પ્રવચનમાં જોયું ને તો એને સૌથી પહેલી વાત એને હંમેશા સ્વચ્છતા વિશે કરી છે, કે સ્વચ્છતા વિશે વાત કરી છે. હવે સ્વચ્છતા ઉપર વાત કરતા થયા છે, અને જે મેડિકલ કે હેલ્થ કાર્ડ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હું તો ત્યાં સુધી કહું કે સરકારની જે જવાબદારીઓ છે ને એમાં બે જવાબદારી સૌથી વધુ મહત્વની છે, એક સ્વાસ્થ્ય અને બીજું શિક્ષણ. હેલ્થ અને એજ્યુકેશન બે એવું છે કે એની સૌથી વધુ મોટી જવાબદારી સરકાર ઉપર છે. અને આપણે ત્યાં કમનસીબી એ છે કે એ બંને ઉપર પ્રાઇવેટ સેક્ટર એટલા બધા હાવી થઈ ગયા છે, અને જે સરકારી તંત્ર હોય એટલું બધું નબળું પડે છે કે લોકો સરકારી સ્કૂલમાં પોતાના સંતાનોને દાખલ કરતા પહેલા વિચાર કરે છે. લોકો છે એ સરકારી દવાખાનામાં સારવાર કરતા જતા પહેલા ખાનગીમાં જવાનું પસંદ કરે છે. તો હેલ્થ કાર્ડ છે એ કેટલું અસરકારક નીવડશે એ બહુ જ જરૂરી છે. કૃષ્ણકાંતભાઈ, તો આપના કહેવા મુજબ કે સરકારીકરણ હોય અને એમાં જો હેલ્થ કાર્ડ હોય તો એ વધારે અસરકારક થાય, પણ ખાનગી લીધે એનું આપણને એટલો સફળ પ્રયોગ ના જોવા મળે. બિલકુલ બહુ જ જરૂરી છે. એનું કારણ એ છે કે આપણા દેશમાં બહુ મોટો વર્ગ એવો છે જેને ખાનગી દવાખાનાઓ પોસાતા નથી, જેને એક્સપર્ટ બધા તબીબો છે એ પોસાતા નથી. તો ક્યાંક એને આનાથી એને મદદ મળશે. આપણે ત્યાં ઘણા બધી યોજનાઓ સરકારે હેલ્થ માટે બનાવી છે, પણ એ હજી પૂરતી નથી. આપણે જોયું કે કોરોનામાં પણ લોકો સરકારી દવાખાને જવાની બદલે હવે અમુક જગ્યાએ પ્રાઇવેટમાં જવાનું પસંદ કરવા માંડ્યા છે, જ્યારે તેનું બિલ 8 થી 10 લાખ આવતું હોવા છતાં પણ એ લોકો ત્યાં જાય છે. તો આ જો હેલ્થ કાર્ડ થી લોકોને એક મોટી સારવાર મળશે. ને બીજું એક છે ને એક નવો કન્સેપ્ટ આવવાનો છે જે સમજવા જેવો છે, કે એ છે ને હેલ્થ ડેટા. આજે આખી દુનિયાનું તમે વિકાસશીલ દેશોની જો થોડોક અભ્યાસ કરીએ ને
તો આપણને એક વસ્તુ જાણવા મળે છે કે એ લોકો હેલ્થ ડેટા કલેક્ટ કરે છે કે ભાઈ અમુક વિસ્તારમાં અમુક પ્રકારના રોગો છે. આપણો દેશ છે એટલો બધો વિશાળ છે કે એક જગ્યાએ આપણે દાખલા તરીકે આદિવાસીઓમાં એક રોગ હોય, શહેરમાં બીજો રોગ હોય, ગુજરાતમાં એક રોગ હોય, આંધ્રપ્રદેશમાં બીજો હોય. તો એ જયારે હેલ્થ ડેટા છે ને એ પર્ટિક્યુલર એરિયાને ફોકસ કરીને એ વિસ્તારના લોકોને સ્પેશિયલાઇઝ મેડિકલ ફેસિલિટી આપવાની એક પરંપરા એક ઉભી કરવાની વાત છે. તો જો મને આમાં હજી આવ્યું નથી ડિટેલ કે હેલ્થ કાર્ડમાં શું હશે, પણ જો એમાં હેલ્થ ડેટા ઉમેરવામાં આવશે ને તો એક ક્રાંતિકારી નિર્ણય હશે. કૃષ્ણકાંતભાઈ, આપને એ પણ કહી દઉં કે હેલ્થ કાર્ડમાં આપે છે કીધું એ કદાચ રોગ માટેની વાતો નથી, પણ એ વ્યક્તિગત રીતે જે તે વ્યક્તિ દર્દી છે એની દવા કઈ છે, કયા ડોક્ટર સાથે સારવાર કરી છે, કેટલા સમય પહેલા કરી છે, આ બધું આધાર કાર્ડ જેવું આ લિંક થવાનું છે આ યોજનામાં. એટલે વસ્તુ એ છે કે એ ખાલી એક કાર્ડ ન બની રહે ને તો સારું, એના આધારે જો તમને સારવાર મળતી વધુ થાય તો એ વધુ સારું बनसे. ओके मनस्वी जी, आज का जो स्पीच दी है मोदी जी ने, किस नजरिए से आप देखोगे उनको, क्या समझोगे? आपके 14 के बाद हम हर साल सुनते आते हैं, लेकिन इस बार कोरोना सेंटर में रखकर ही उन्होंने सारी स्पीच करी, ऐसा लग रहा है आपको क्या, या कुछ नहीं? बिल्कुल, देखिए बाकी स्पीचेस भी मैंने बहुत ध्यान से सुनी थी। ये 7वीं स्पीच थी प्रधानमंत्री नरेंद्र मोदी जी की। हर स्पीच जो है उनकी पिछली स्पीच से बेटर हुई है, इम्प्रूव हुई है, और एक नए विजन की तरफ, 1 साल की तरफ वो बताते हैं देश की। ये बात अलग है कि पुरानी विजन कंप्लीट हुई है कि नहीं, उस पर कितना काम हुआ, उसके ऊपर आज जाने की जरूरत नहीं। पर आज का जो डिबेट, आज का जो उनका भाषण था, उसमें खासियत क्या थी कि टोटली जो भाषण था एक अलग दिशा में था, एक अलग सोच के था। और पहली बार प्रधानमंत्री जी ने अपने भाषण में रिपोर्ट कार्ड की तरह एक भाषण दिया है, जहां पे उन्होंने चाइना को, इससे पहले जब भी वो भाषण देते थे कभी उनको अपडेट नहीं देना पड़ता था, उनके ऊपर इतनी तकलीफें नहीं थी। जैसे आज के समय में वो 2 सबसे बड़ी तकलीफों के साथ जूझ रहे थे, एक था चाइना और दूसरा था कोरोना, और दोनों का उन्होंने एक रिपोर्ट कार्ड हमको दिया है। चाइना में उन्होंने बोला है LAC हो या LOC हो, हमारे देश के सैनिक बहुत काबिल हैं और हमको घबराने की जरूरत नहीं है, एक आश्वासन उन्होंने हमको दिया। दूसरा, कोविड के ऊपर 3 अलग अलग वैक्सीन का उन्होंने एक रिपोर्ट कार्ड दिया, अलग स्टेज पे वैक्सीन काम कर रही है और अलग अलग स्टेज पे चल रही है। तो एक बहुत उत्साह की बात है हमारे देश के लिए कि हमारे कोविड की लड़ाई में हमारा देश अच्छी तरह आगे बढ़ रहा है। तीसरी जो चीज उन्होंने जो महत्वपूर्ण बात कही है, जो चीफ मिनिस्टर की, जम्मू कश्मीर को जल्दी ही चीफ मिनिस्टर मिलेगा, वो वाली उन्होंने बात की। चौथी जो बात जो सबसे महत्वपूर्ण मुझे लगती है कि महिलाओं के लिए उन्होंने बात की, और साथ में सैनिटरी पैड 1 रुपए में मिलेगा, ये वाली बात उन्होंने की है, जिसके ऊपर तमाम देश में और ट्विटर पे, सोशल मीडिया पे, सब जगह पे उनका बहुत उनको सहराया गया है इस बात पे। और इस फीमेल हाइजीन के ऊपर उन्होंने जो बात की है, ये बहुत ही काबिलियत तारीफ है कि प्रधानमंत्री लाल किले से ऐसी बात कर रहा है, तो मतलब कितनी संवेदना प्रधानमंत्री के मन में होगी तभी, या कितना विचार होगा प्रधानमंत्री के मन में इस इशू के बारे में। मनस्वी जी, ऐसा जरूरी तो नहीं है कि वहां से नहीं बोल सकते हैं? नहीं, बोलने को तो कहीं से भी कुछ भी बोल सकते हैं, पर लाल किला और 15 अगस्त एक बहुत ही इंपॉर्टेंट दिन होता है हमारे देश के लिए, और यहाँ पे सिर्फ इंपॉर्टेंट बातें और हमारे देश का दृष्टिकोण किस तरफ जाने वाला है, प्रधानमंत्री क्या विचार कर रहा है, उसकी बात होती है। एक रिपोर्ट कार्ड भी होता है और एक विजन भी होता है अगले साल के लिए, अगले कुछ सालों के लिए। और 5वीं जो बात की है, जो एक नई दिशा की तरफ जाती है, वो है नेशनल हेल्थ ID कार्ड। ये एक नया एवेन्यू खोलता है हमारे देश के लिए, जहाँ पे हमारे जैसे ऋषिकांत भाई ने बोला कि हेल्थ और स्कूलिंग, ये 2 सब्जेक्ट होते हैं सरकारों के, इसकी तरफ जाने की बात करती है। जहां पे हम विकसित देशों की बात करते हैं, विकसित देशों में 3 चीजें बहुत महत्वपूर्ण होती है, एक बेसिक पे, रिटायरमेंट और हेल्थ केयर और एजुकेशन केयर। तीनों चीजों की जिम्मेदारी सरकार की होती है, ना कि प्राइवेट लोगों की। अगर हेल्थ केयर को हम लोग स्वीकार करते हैं, अगर सरकार ये रिस्पॉन्सिबिलिटी अपनाती है कि हेल्थ केयर की जिम्मेदारी सरकार की होगी, आने वाले मनस्वी जी, तो आपकी क्या राय है? अगर कोरोना की सेंटर में रख के मोदी जी ने जब ये स्पीच दी है, तो आपने भी बोला, कृष्णकांत जी ने भी बोला, इसलिए दोनों से भी सवाल मेरा रहेगा कि उन्होंने ये बोला है, अगर इस बात करिए तो कोरोना की वजह से हम पहले तो कृष्णकांत जी ने बोला कि हम सरकारीकरण जो है वो बहुत कम हो गया और जो प्राइवेटाइजेशन है वो ज्यादा हो गया, और इस कोरोना ने ये हमको समझाया, ये मैसेज दिया कि हाँ, अगर ये हेल्थ पूरा सरकारीकरण होता तो अच्छा रहता। देखिए, हमारा देश, देखिए भद्रेश भाई, आज 74 ईयर्स हुए हमारे देश को आजाद हुए, पर हमारे देश का इतिहास जो है वो 10,000 साल पुराना है। पर 74 ईयर्स के बाद हम एकजुट होकर एक देश बने, और इस देश में अनेक प्रॉब्लम्स थी, अनेक अचीवमेंट्स रही हैं। हमारे एक लर्निंग देश है, हम ये नहीं बोल सकते कि हमने ये किया, ये फाइनल था। एक ट्रायल एंड एरर मेथड से हमारा देश आगे बढ़ा है, और हमारी देश की
डेमोक्रेसी, हमारे देश के साथ 35 और देश भी आजाद हुए थे, उसमें से बहुत कम डेमोक्रेसी रहे हैं। तो हम एक डेमोक्रेटिक देश है, और डेमोक्रेटिक देश में क्या होता है, वॉइस ऑफ एवरी पर्सन इज वेरी इंपॉर्टेंट। तो हमारे देश में हर व्यक्ति की आवाज बहुत इंपॉर्टेंट रही है, और उसी आवाज के साथ हमने ट्रायल एंड एरर किया। एक समय था जब हमको था कि एफडीआई या फॉरेन इन्वेस्टमेंट की जरूरत नहीं है, ग्लोबलाइजेशन प्राइवेटाइजेशन की जरूरत नहीं है, पर वो जो मास्टर स्ट्रोक लगा, उसके बाद नरसिम्हा राव सरकार ने एक अलग दिशा हमारे देश को दी। आज का जो हमारा ट्रायल एंड एरर के हिसाब से हमको नहीं पता फ्यूचर में क्या होगा, पर देखिए हमको ट्रायल एंड एरर करते रहना पड़ेगा। जब तक हमारे को सही अप्रोच नहीं मिलेगी तब तक ये ट्रायल एंड एरर चलता रहना चाहिए, और ये बहुत बढ़िया स्टेप है। જી કૃષ્ણકાંતભાઈ, જે મનસ્વીજીએ કીધું એ પ્રમાણે જો પેન્ડેમિક જાહેર કર્યો ભારત દેશની અંદર પણ અને એપેડેમિક એક્ટ લાગુ કરવામાં આવ્યો, તો આપને લાગે છે કે આ સમયે જો આપણી પાસે સરકારીકરણનો વ્યાપ મોટો હોત તો કદાચ જે પ્રયત્નોનું પરિણામ મળવું જોઈતું હતું એ વધારે સારું મળી શક્યું હતું એવું માનો છો? સૌથી જો મહત્વની વસ્તુ એ છે ને કે આજે અત્યારે જો કોઈ મહત્વનો સવાલ હોય તો એ છે કે આપણો દેશ કોરોનાની સામે લડાઈ કરવામાં સફળ રહ્યો છે ખરો, એ સૌથી વધુ મહત્વનું છે। તો એમાં તમે એને ચોખ્ખા શબ્દોમાં તમે હા પણ ના પાડી શકો અને ના પણ ના પાડી શકો, કારણ કે તમારી સામે અમેરિકા જેવા સમૃદ્ધ દેશનું ઉદાહરણ છે કે આટલો સમૃદ્ધ દેશ, દુનિયાનો સુપર પાવર દેશ, દુનિયાની બેસ્ટ મેડિકલ ફેસિલિટી, છતાં પણ ત્યાં કેસો આટલા વધે છે, મોત સૌથી વધુ થયા છે। એની સરખામણીમાં ભારત વિશાળ દેશ છે। કૃષ્ણકાંતભાઈ, પણ એ સરખામણી કરીએ તો એ પોલિસી પણ જોવી પડે ને, એ લોકોની એમની પોલિસી છે, આપણે આપણી પોલિસી છે। બિલકુલ, એની સરખામણીમાં એ છે કે ઘણું સારું કામ થયું છે। લોકડાઉન કરવામાં ભારતે સૌથી પહેલી બહુ ઝડપ કરી હતી અને એના બી ઘણા બધા ફાયદા મળ્યા છે। બીજી વસ્તુ, હવે જે વસ્તુ છે ને એ અત્યારે છે, એ સૌથી મહત્વની વાત છે વેક્સિનની, કે વેક્સિન ક્યારે આવે છે। રશિયાએ વેક્સિન બજારમાં મૂકી દીધી હોવાનો સૌથી મોટો દાવો કર્યો છે, ત્યારે આપણે ત્યાં એક વસ્તુ એવી પણ આજે ચર્ચાઓ કરાતી હતી કે વડાપ્રધાન છે એ પોતે ભારતમાં વેક્સિન શોધાઈ ગઈ છે એવી કદાચ દાવો આજે કે એવી વાત આજે કરશે, પણ એને કીધું કે ભારતમાં 3 વેક્સિન છે એ અત્યારે ચાલી રહી છે અને અલગ અલગ સ્ટેજમાં છે। તો આ વસ્તુ છે ને એ ક્યાંક રાહત આપનારી છે। હજી સુધી એ નથી કે ભાઈ ક્યારે આવશે, પણ એ વસ્તુ એ છે કે હવે તમે બહુ પાસ્ટ કરતા એ તમે જો કે હવે પછીનું શું કરવાનું। નહીં કૃષ્ણકાંતભાઈ, મારો હવે બીજો સવાલ આપને એ છે કે મોદીજીની સ્પીચમાં આપને ક્યાં એવું લાગ્યું ખરી કે દેશમાં કોરોનાને કારણે જે બીજી સમસ્યાઓ ઊભી થઈ છે એનો કોઈ રોડમેપ મત આપણને જોવા મળી શકે, કે ફક્ત કોરોનાને સેન્ટરમાં રાખીને એમણે કોરોના માટેના આપણને માનસિક રીતે મનોબળ મળે એટલા માટે વેક્સિનની પણ વાત કરી, આત્મનિર્ભર થયા, વેન્ટિલેટરની વાત કરી, પીપીઈ કિટની વાત કરી, પણ એને કારણે થયેલી સમસ્યાઓ પર આપણે લાગે છે કે ક્યાંક ખામી રહી ગઈ છે, તો એ ટાંકવાની જરૂર? હા, ઘણી બધી ખામી તમે લોકડાઉનના ટાઈમ ઉપર જો જરાક નજર કરો ને તો એવું લાગે કે ઘણી બધી ખામીઓ રહી હતી। સૌથી જો મોટી અત્યાર સુધીમાં મને ખામીઓ લાગી હોય તો એ જે શ્રમિકોનું, મજૂરોનું જે સ્થળાંતર હતું, જે માઇગ્રેશન હતું ને, એ સમજવામાં સૌથી મોટી થાપ સરકારે ખાધી હતી, અને એના કારણે થઈને બી ઘણું બધું જે વસ્તુ છે એ વધુ કોરોના ફેલાવવા માટે કારણભૂત બની। એ સિવાય જે બીજી ક્યાંક એ વસ્તુ છે કે જ્યાં આપણે સામે આક્ષેપ દુનિયામાં તમે WHO માં જો એના રિપોર્ટ જુઓ ને તો એક વસ્તુ એ છે કે એના વખાણ પણ થયા છે, આપણા દેશના વખાણ પણ થયા છે। આપણે ખાલી મહારાષ્ટ્રની વાત કરીએ તો ધારાવી જેવા કન્જસ્ટેડ અને સૌથી મોટી ઝુંપડપટ્ટીમાં કોરોનાને કંટ્રોલમાં લેવામાં સફળતા મળી છે, તો એના ફાયદા પણ છે। ભૂલો તો થવાની છે, કારણ કે આ છે ને પહેલી વખત આવી સિચ્યુએશન, આઝાદી પછી પહેલી વખત આવી સિચ્યુએશન ઊભી થઈ હતી, ત્યારે તમે નિર્ણયો લેવામાં ઘણી વખત થાપ ખાઈ જાઓ છો, ઘણી વખત નિર્ણયો ઉતાવળમાં લેવાતા હોય છે, ઘણી વખત તમને અંદાજ પણ નહોતો કે ભાઈ આ કરશું તો આનો પડકાર એક આ સામે આવશે, તો એ ઘણી બધી મુશ્કેલીઓ। આપને લાગે છે કે કોરોના કાળમાં મોદીજીની આ સ્પીચ થોડી પ્રેરણાત્મક હતી, જે બિલકુલ પ્રેરણાત્મક છે। હજી સવાલ એ છે કે રસી, ઇન્ડિયાની રસી, જો રશિયા દાવો કર્યો છે એની સામે ડાઉટ છે અને એના જ લોકોએ એની સામે સવાલો કર્યા છે, હજી સુધી નથી આવી। તો વસ્તુ એ છે કે ઇન્ડિયા ક્યારે બજારમાં મૂકે છે, કે તો જ ઇન્ડિયાના લોકોને સૌથી અવેલેબલ થશે। જયવંતભાઈ, શું લાગે છે? મારો સવાલ છે કૃષ્ણકાંતભાઈના તો એ પ્રમાણે કે જે મોદીજીનું સંબોધન હતું, પણ એ કોરોનાને ધ્યાનમાં રાખીને કે આત્મનિર્ભર કે ડિજિટલ કે હેલ્થની વાત કરી, પણ એ કોરોનાને કારણે દેશભરમાં જે સમસ્યાઓ ઊભી થઈ છે એની પર ફોકસ કરવાનું આપણે લાગે છે કે ક્યાંક કદાચ એ ધ્યાન આપવાની જરૂર હતી વધારે? એમાં તો એમણે માર્ચ મહિનાથી સતત કઈ ને કઈ જાહેરાતો કરતા આવ્યા છે, 1 લાખ કરોડનું ફંડ હોય કે પછી બીજા જે હમણાં એગ્રીકલ્ચર માટે કર્યું હોય કે પછી નિર્મલા સીતારામને 16 લાખ કરોડના પેકેજ, પણ એનો કોઈ ઉલ્લેખ નથી કર્યો।
ના, એટલે એને ઉલ્લેખની જરૂર નહોતી, કારણ કે રિપીટેશન થાય, કારણ કે ઓલરેડી 87 મિનિટનું તો એમનું પ્રવચન હતું જ તે. જે વાત બિટવીન ધ લાઇન્સ જે મને મહત્વની લાગી છે એ છે કે એમણે છે ને ઈશારામાં એ કીધું છે કે આ મહર્ષિ અરવિંદ ઘોષની જયંતિ છે અને એમના જે સંકલ્પ છે એ આપણો જે સંકલ્પ છે એ આપણે પૂરો કરવાનો છે. હવે તમે એ યાદ કરો કે મહર્ષિ અરવિંદનો શું સંકલ્પ હતો. મહર્ષિ અરવિંદે અખંડ ભારતનું સપનું જોયું હતું, ભદ્રેશભાઈ. જી બિલકુલ. એટલે આ અખંડ ભારતના સપનાની એમણે સ્પષ્ટ વાત નથી કરી, કારણ કે કરાય પણ નહીં. આ બલોચિસ્તાનનો પણ એમણે ભૂતકાળમાં, કારણ કે અખંડ ભારતની પરિભાષા સમય બહુ અલગ હતી, ઉલ્લેખ કર્યો હતો. પણ એ જે મહર્ષિ અરવિંદનું જે વાત છેડી અને એમણે ઈશારામાં કીધું કે એમનો સંકલ્પ અને આપણો સંકલ્પ પૂરો કરવાનો છે, તો એ એમણે બહુ મહત્વની વાત કરી છે. બીજું જે છે, એમણે એક આ સમયમાં લોકો બહુ નિરાશ છે, એ આપણે સ્વીકારવું જ પડશે કે બહુ નિરાશા છે, ઘણા બધા ક્ષેત્રોમાં છે. પણ જયવંતભાઈ, નિરાશા વિશ્વાસ પૂરો કરવાનું, વિશ્વાસ પૂરવાનું. અને એમણે વિઝન એ આપ્યું કે તમે જુઓ કે 2015માં પણ એમણે વિઝન આપ્યું હતું કે 2019માં ગાંધીજીની 150મી જયંતિ આવશે, આપણે સ્વચ્છ ભારતનું સપનું જોઈએ. અને આપણે ઘણી બધી હદે કોઈ પણ યોજના છે ને, એ તો થર્મોડાયનેમિક્સ નો પણ નિયમ છે કે કોઈ પણ કાર્ય 100% ક્યારેય કમ્પ્લીટ નથી થતું. એમાં કઈ ને કઈ થર્મોડાયનેમિક્સ નો નિયમ કે છે કે તેમાં કઈક બાકી રહી જ જાય. તો 2015 થી એમણે જે વિઝન આપ્યું કે 2019 સુધી આપણે સ્વચ્છ ભારત કરીએ, શૌચાલય ખુલ્લામાં શૌચ મુક્ત ભારત કરીએ, તો એ ઘણી હદે, અને આપણે અત્યારે જે કોરોનામાં લોકડાઉન કરી શક્યા છીએ અને કોરોનાને અટકાવી શક્યા છીએ, તો મને લાગે છે ક્યાંક એમાં એ પણ કારણભૂત છે કે ખુલ્લામાં શૌચ મુક્ત કરવામાં આવ્યું, જેના લીધે લોકો ઘરમાં એ બહાર ન નીકળે એના માટે છે. નહીતર એના માટે તો ફરજિયાત નીકળવું પડે. જયવંતભાઈ, આમ તો મારી વાત પૂરી કરી લઉં. એટલે એ જે છે આપણે વિઝન એ આપ્યું, આજથી 2 વર્ષ, આવતા વર્ષે 75માં વર્ષ પૂરું કરશું અને એને પછીના વર્ષે આપણે શરૂ કરશું અને 75મું વર્ષ પૂરું કરશું. તો આ જે 2 વર્ષ છે એની અંદર આપણે સંપૂર્ણપણે એક એવું ભારત બનાવીએ કે જે વિશ્વ કલ્યાણમાં પોતાનું યોગદાન કરે. એટલે એવું નહીં કે મેક ફોર વર્લ્ડ, એટલે હવે આપણે એ ક્વોલિટીનું બનાવવાનું. આપણે મેડ ઇન ઇન્ડિયા જે હવે વિશ્વના અર્થશાસ્ત્રમાં પોતાનું પ્રદાન કરી શકે એવી ક્વોલિટીનું બનાવવાનું છે. અને એક વિશ્વાસ કે ભાઈ આ કોરોના તો છે, પણ કોરોના એટલું બધું પણ આપણને હેરાન નહીં કરે કે આપણે બહુ એટલા બધા પાછળ. જયવંતભાઈ, આપ એવું નથી માનતા કે મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાની સ્થિતિમાં આપણે હજુ કશું પરિણામ મેળવી શક્યા નથી, અને આપણે જે કહી રહ્યા છે કે વિશ્વને પણ આપણે એ પ્રમાણે મદદ કરી શકીએ અથવા તો અહીંથી આપણે એ વસ્તુનું પ્રોડક્શન કરીને મોકલાવી શકીએ, તો હજી તો એ દૂરની વાત લાગે છે. કારણ કે દૂરની વાત નથી ભદ્રેશભાઈ. આપણે આ કોરોનાના પીરિયડમાં દવાઓ આપણે મોકલી છે બધાને, ઘણા માલદીવ થી માંડીને અમેરિકા સુધી ઘણા બધા લોકોને આપણે દવાઓ મોકલી છે અને બીજું બધું ચીજો પણ મોકલી છે. એટલે હવે એ સ્થિતિ ભૂતકાળ થઈ ગઈ છે. આપણે માલદીવને, આપણે શ્રીલંકાને પણ ઇન્ટેલિજન્સની માહિતી આપી રહ્યા છીએ. એટલે હવે એ વસ્તુ મારો કહેવાનો સવાલ એ હતો કે આપણે જે સેટેલાઇટમાં છે એ સેટેલાઇટ આપણે બીજાના ભાડે લઈ અને છોડીએ છીએ. એટલે ઘણું બધી બાબતમાં હવે આપણે વિશ્વમાં આપણું પોતાનું એક દબદબો ઉભો કરી શકીએ એમ છીએ. અને એના માટે આપણે સરકારનું કામ શું છે? સરકારનું કામ એ છે કે એને પુશ આપવું, એના માટે થઈને એને विश्वास आपको। जी मनस्वी जी, अब आपसे मेरा यही सवाल रहेगा, फिर से जो जयवंत भाई से बात कर रहा था मैं, कि यहाँ पे मेरा सवाल ये है कि कोरोना की वजह से जो प्रॉब्लम्स खड़े हुए हैं उसमें फिर वो बेरोजगारी भी आ जाती है, लोगों की इनकम आ जाती है, आपने जो बोला दूसरे कंट्री में बेसिक पे की बात करते हैं वो आ जाता है, तो वो अभी कहीं पे नजरअंदाज किया गया या फिर जानबूझ के ऐसा किया गया कि हम सेंट्रल करेंगे खाली कोरोना को? क्या लग रहा है आपको, उस पर भी फोकस करने की जरूरत है? देखिए उसमें क्या है कि वो तकलीफ के मुद्दे हैं। देखिए कोरोना के कारण बहुत सारी तकलीफें हैं, आर्थिक तकलीफें हैं, उसके साथ बेरोजगारी बहुत बड़ा मुद्दा है, ये तकलीफ के मुद्दे हैं। इन तकलीफ के मुद्दों को टैकल करने के लिए सरकार अपनी योजनाएं बना रही है। अब वो तकलीफ के मुद्दों के ऊपर भाषण नहीं होगा, वो आने वाले फ्यूचर के विजन के ऊपर भाषण होगा। आप तकलीफों के रिपोर्ट कार्ड नहीं देते हो, आप आने वाले विजन की बात करते हैं। उसी हिसाब से ये विजन था, उसी हिसाब से ये भाषण था। तो अगर आप ये एक्सपेक्ट कर रहे थे कि बेरोजगारी का डायरेक्ट कोई, अभी देखिए बिजनेस भी कहीं पे भी नहीं है, सरकार किसी बिजनेस को नहीं चलाती, सरकार
पीएसयूज को चलाती है, और पीएसयूज में भी कोई अभी बहुत सारा डिमांड और सप्लाई का कोई ऐसा सिचुएशन हमको नहीं दिखाई दे रहा। तो एकदम से जॉब्स क्रिएट भी अगर हम बोलें कि गवर्नमेंट कर देगी तो वो नहीं है, ये एक साइकिल है, और इस साइकिल को अभी अपलिफ्ट होते होते बहुत ज्यादा समय लगेगा। और इस अपलिफ्टमेंट के लिए सरकारों ने स्कीम निकाली है, वो स्कीम कितनी असरदार होगी ये वक्त बताएगा। और इस स्कीम का असर हमको अब मार्च अप्रैल जून के बाद जब ये स्कीमें निकाली गई थी, आत्मनिर्भर भारत स्कीम हो या कोई भी स्कीम हो, इसका असर हमको 15 अगस्त को नहीं दिखाई दिएगा, इसका हमको असर दिखाएगा 2021 में कि क्या आउटकम आया कि नहीं आया। एट प्रेजेंट इकोनॉमी की स्थिति जो है वो खराब है, बेरोजगारी का स्तर बढ़ा हुआ है, ये सच्चाई है। अब इसकी जिम्मेदारी हम बोलेंगे प्रधानमंत्री की, मैं बिल्कुल प्रधानमंत्री को नहीं देना चाहता इसमें बेनिफिट ऑफ डाउट, बल्कि देना चाहता हूँ प्रधानमंत्री जी को, क्योंकि ये कोविड की सिचुएशन है। आर्थिक स्थिति हमारी बहुत पहले भी खराब थी, पर कोविड के कारण ये और ज्यादा खराब हो गई है। तो इसलिए अभी हमको बेनिफिट ऑफ डाउट प्रधानमंत्री जी को देना पड़ेगा। पहली अभी जो समस्या है वो कोविड से बाहर कैसे देश को निकालना है वो है, उसके बाद आर्थिक तंगी है, उसके बाद बेरोजगारी है, इसको ये बाद में है, इनको निकालना है। ઓકે ઓકે ઠીક છે, સમયની અવધિ નડી રહી છે। દર્શક મિત્રો, જે મોદીજીનું સંબોધન હતું તેની પર અત્યારે ત્રણેય મહાનુભાવો સાથે ચર્ચા કરી હતી ને તેમના સમીક્ષા તેમણે કરી છે કે કયા પ્રકારનું સંબોધન જોવા મળ્યું છે। એક વિઝનની વાત કરવામાં આવી રહી છે, વિઝન પ્રમાણે આગામી સમયમાં કામગીરી કરવામાં આવે ત્યારે સૌ કોઈની આશા હવે એ જ રહેશે કે જે વિઝન મૂકવામાં આવતા હોય છે વિઝન યથાર્થ સાબિત થાય। કારણ કે કૃષ્ણકાંતભાઈએ પણ જે વાત કરી કે હેલ્થ મિશનની જયારે વાત કરી છે તો કયા પ્રકારનું રહેશે, કેવી રીતે એનું અમલીકરણ થશે, કયા પ્રકારની ટીમ બનાવવામાં આવશે, અને ખાનગીકરણ છે ત્યારે શંકા ઉભી કરવામાં આવી રહી છે તે પણ દૂર થાય છે કે કેમ એ આપણને આગામી સમયમાં જ કરાવશે। પણ હાલમાં કોરોનામાંથી આપણે બહાર નીકળવા માટેના ચારે ખૂણાથી પ્રયત્નો જે કરી રહ્યા છે એમાં જલ્દી સફળ થાય એવી જ આપણે આશા રાખી શકીએ છીએ। આ ચર્ચાને એ સમાપ્ત કરે છે। આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।